અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક દિવસ પહેલા ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી હતી. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીપીપી મોડલ હેઠળ પ્રોજેક્ટ હેઠળ રિક્ષા શરૂ કરી છે. પ્રથમ ચરણમાં શિવરંજનીથી પ્રહલાદનગર વચ્ચે રિક્ષા શરૂ કરી હતી. તેનું ભાડું ₹10 નક્કી થયેલું છે. બસમાંથી ઉતરીને લોકોને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી મળે તે હેતુસર આ રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે. રિક્ષાથી પ્રદૂષણ ઓછું ફેલાય છે અને વાજબી દરે પ્રવાસીઓને સેવા પણ મળી રહે છે. બેઝિકલી રિક્ષો છે એટલે આમાં ઝીરો પોલ્યુશન થઈ રહ્યું છે અને અમદાવાદ જનમાર્ગ હંમેશા પ્રદૂષણ મુક્ત વાતાવરણ પૂરું પાડવા માંગે છે, જેના ભાગરૂપે અમે લોકો ઇલેક્ટ્રિક બસ પણ ચલાવી રહ્યા છે અને રિક્ષો પણ એના જ એક ભાગનો પ્રયાસ છે. અત્યારે હાલમાં જે અનઓફિશિયલી શટલ રૂટ ચાલી રહ્યા છે એમાં જે ફેર સ્ટ્રક્ચર છે એના કમ્પેરમાં આનું ફેર સ્ટ્રક્ચર ખૂબ જ સિમ્પલ અને ઓછું છે, જે મુસાફરોના પ્રતિભાવ તરફથી બી જાણવા મળ્યું છે. કોર્પોરેશને અને બીઆરટીએસે ભેગા મળીને આ વસ્તુની પહેલ કરી, એનાથી લોકોને પણ ઘણો ફાયદો છે અને પેસેન્જરો પણ અમારા જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર એમને કંઈ પણ મુશ્કેલી હોય તો બેઝિઝક કોલ કરી શકે છે અને એમાં એમને રૂટની માહિતી તથા ભાડાની માહિતી અને કેટલી વારમાં આવશે એ માહિતી પણ અમે આપીએ છીએ એમને, જેનાથી એક એફોર્ડેબલ, એક્સેસિબલ અને રિલાયબલ સિસ્ટમ અમે ક્રિએટ કરી છે. અહીંયા બીઆરટીસી સામેથી નજીકથી ઇલેક્ટ્રિક રિક્ષા છે અને કિફાયતી છે, સરસ રીતે મળી જાય છે, નજીકમાં જ છે એટલે કશો વાંધો નહીં. બીજા કરતાં આની સવલત સારી છે. મેઇનલી આ અમે પ્રોજેક્ટ જે લાવ્યા છીએ હાલ અત્યારે એમાં પાયલોટ પ્રોજેક્ટ છે. એની અંદર ફર્સ્ટ રૂટ ચાલુ કરવામાં આવ્યો છે, જે શિવરજની બીઆરટીએસ બસ સ્ટેન્ડથી મુસાફરોને પ્રહલાદનગર એસજી હાઈવે સુધીની મુસાફરી આપશે. એમાં એ શ્યામલ આનંદનગર એ બધા જ એરિયા કવર કરે છે, જેની અંદર ઓફિસીસ અને શોપ્સ ને બધું છે. તો મેઇનલી સ્ટુડન્ટ્સ અને એના સિવાય બી વૃદ્ધાઓ છે અને ડિફરન્ટલી એબલ પર્સન્સ છે, એ લોકોને આની અંદર ઇઝીલી એક્સેસિબલ મળે છે. અત્યાર સુધી તમે લોકો અમદાવાદના રસ્તા ઉપર બસીસ દોડતી જોઈ હશે, પણ હમણાં તમે જોઈ શકશો આ રિક્ષા. આ રિક્ષા પ્રદૂષણ પણ ઓછું કરશે. આ સાથે સાથે લોકો માટે લાસ્ટ માઇલ કનેક્ટિવિટી માટે પણ એક ઉપયોગી સાધન સાબિત થશે. સહયોગી જયસુખ સિયાની સાથે સુમન બોરાના, ડીડી ન્યૂઝ, અમદાવાદ.